ફાઉન્ડેશન સિમ્બોલ ઓફ ટ્રસ્ટના ફાઉન્ડર શીતલ પંડ્યા દ્વારા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ દ્વારા બેઝિક, એડવાન્સ અને બ્રાઇડલ મેકઅપ અંગેની તાલીમ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના તરસાડી રોડ સ્થિત શરદનગર ખાતે છેલ્લા 8 વર્ષોથી જીલ ફાઉન્ડેશન સિમ્બોલ ઓફ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ફાઉન્ડર શીતલ પંડ્યાના નેતૃત્વમાં શહેરની આર્થિક રીતે તથા શૈક્ષણિક રીતે નબળા વર્ગની મહિલાઓને અને યુવતીઓને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ સાથે નજીવી ફી લઈને બેઝિક, એડવાન્સ અને ડિપ્લોમા કોર્સ, બ્રાઇડલ મેકઅપ આર્ટ, મહેંદી આર્ટ તથા સીવન ક્લાસ શીખવાડવામાં આવે છે। અત્યાર સુધીમાં 350થી વધુ યુવતીઓ, મહિલાઓને તાલીમ આપવામાં આવી છે, જેનાથી 120 યુવતીઓ, મહિલાઓ આજે પોતે સ્વતંત્ર રીતે બ્યુટી પાર્લર, સીવન ક્લાસ, મહેંદી કળા થકી અર્થોપાર્જન કરી રહી છે અને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી આર્થિક રીતે સ્વાવલંબન બન્યા છે। આ સેવાકીય પ્રવૃત્તિ માટે શીતલ પંડ્યાને અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે હવે આજની ડિમાન્ડ મુજબ બ્રાઇડલ મેકઅપની નવીન અને લેટેસ્ટ સ્ટાઇલ માટે માર્ગદર્શન આપવા માટે આંતરરાષ્ટ્રીય મેકઅપ આર્ટિસ્ટ કેતન ડિસ્કીની તથા કોઓર્ડિનેટર પ્રફુલ પંડ્યા દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનાથી બ્રાઇડલ મેકઅપ અંગે ડિમાન્ડ મુજબ બ્રાઇડલને તૈયાર કરી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી। તાલીમ લેનાર યુવતીઓ અને મહિલાઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય, સાથે જ તેઓ અપગ્રેડ થઈ શકે, પોતે માર્કેટિંગ કરી શકે અને પ્રમોશન થાય, જાણકારી વધે, સાથે ભવિષ્યમાં પોતાના બિઝનેસને કઈ રીતે આગળ લાવી શકાય તે માટેની તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જી બેન, આપની સંસ્થાનું નામ શું છે અને ટૂંકો પરિચય આપશો? હા, મારું નામ શીતલ સુનિલભાઈ પંડ્યા છે અને હું છેલ્લા 7 વર્ષથી હું આ સંસ્થા ચલાવી રહી છું। જીલ ફાઉન્ડેશનની હું ફાઉન્ડર બી છું અને અત્યાર સુધીમાં મારી જોડે 300થી 400 બહેનો શીખીને ગઈ છે અને એમાંથી 100થી 150 બહેનો પોતાના પગભર છે, એની બી મને ખુશી છે અને એના માટે હું ગુજરાતભરમાં હજુ બાકી બધી બહેનોને આગળ લાવવા હું પ્રયત્ન કરી રહી છું। બેન, આપની આ સંસ્થા ક્યાં આવેલી છે અને ખાસ કયા પ્રકારની તાલીમ આપવામાં આવે છે? આ સંસ્થા તરસાલી શરદનગરમાં આવેલી છે અને જે બ્યુટી પાર્લર, મહેંદી કોર્સ, સીવણ ક્લાસ, હેર કેમિકલ, મેકઅપના માસ્ટર ક્લાસ બધા જ કોર્સ અહીંયા શીખવાડી અને બહેનોને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહી છું। ઉદ્દેશ શું છે મેડમ? આનો ઉદ્દેશ એ છે કે બહેનો પોતાના પગભર થાય, જે બહેનો 10મા 12મામાં ફેલ થયેલી છે, જે બહેનો ઘરમાંથી બહાર નહીં નીકળી શકતી અને ઘરે બેઠા 2 પૈસા કમાઈ શકે, એના માટેનો આ ઉદ્દેશ છે અને બહેનોને આગળ લાવવા હું કામ કરી રહી છું। ગઈકાલે પણ કોઈ કાર્યક્રમનું આયોજન હતું જેની અંદર ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ આવ્યા હતા, શું કહેવામાં છે? હા, મારે ત્યાં જીલ ફાઉન્ડેશન દ્વારા મેં એક ઇન્ટરનેશનલ લેવલના મેકઅપ આર્ટિસ્ટને બોલાવી અને 10થી 15 બહેનોને મેં તાલીમ અપાવી। એમાં સારો એવો અનુભવ મળ્યો, સરે બી સારું શીખવાડ્યું। કેતન ડિસ્ટીની એમનું નામ છે અને પ્રફુલ પંડ્યા એવા સરના સપોર્ટથી કાલે મેકઅપના માસ્ટર ક્લાસ મારા પૂરા થયા અને એમાં સારી એવું બહેનોને તાલીમ આપી। ગઈકાલે કયા પ્રકારની તાલીમ આપવામાં આવી? ગઈકાલે મેકઅપનો માસ્ટર ક્લાસ શીખવાડવામાં આવ્યો છે। ગઈકાલે કેટલી બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે? ગઈકાલે બહેનોને મેકઅપના માસ્ટર ક્લાસના સર્ટિફિકેટો આપવામાં આવ્યા। નામ પ્રફુલ પંડ્યા છે, હું અમદાવાદથી આવું છું। છેલ્લા 23 વર્ષથી આ ફિલ્ડમાં વર્ક કરું છું। ઘણા બધા એજ્યુકેશનને લગતા અમે બ્યુટી પાર્લરના ગુજરાતભરમાં પ્રોગ્રામ કરીએ છીએ અને ઘણી બધી જગ્યાએ ટ્રેનિંગ આપી રહ્યા છે। અમે આજે બરોડામાં જીલ ફાઉન્ડેશન દ્વારા એક મેકઅપનું માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં જે એકદમ ફેમસ એવા જે કેતન ડેસ્ટિની અમદાવાદથી આવે છે અને એમણે બધી જ બ્યુટિશિયનો જેટલા પણ પાર્ટિસિપન્ટ છે બધાને સારામાં સારું નોલેજ આપ્યું છે, થિયરિકલ, પ્રેક્ટિકલ અને આજે જ બધા જ એકદમ સરસ મજાની બધાએ મોડલ તૈયાર કરી છે। ઘણું બધું એ લોકો અપડેટ થયા છે। આગળ પણ ઇન ફ્યુચરમાં એ લોકો ખૂબ જ આગળ વધે એવી અમારી શુભેચ્છા। આવો કંઈ પણ
કામ હોય તમારે, કોઈને વધારે પડતું તમારે જો એજ્યુકેશન બ્યુટી લગતું લેવું હોય તો તમે જેલ ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરજો, જે અમારા સુધી પહોંચી દેશે અને જે કંઈ તમારે ટ્રેનરો જોશે તમે સારામાં સારા ટ્રેનરો અહીં લાવી તમને સારામાં સારી ટ્રેનિંગ આપશો. થેન્ક યુ વેરી મચ.